સુરતમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। અચાનક છાતીમાં દુખાવો થયા બાદ તેનું મોત નીપજ્યું। પૂણા ગામના 38 વર્ષીય રત્ન કલાકાર દિનેશ મકવાણાને છાતીમાં દુખાવો થયો હતો। સારવાર મળે તે પહેલા તબીબોએ તેને મૃત જાહેર કર્યા। રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી। હાર્ટ એટેકની ઘટના જોવા મળી રહી છે સુરતમાં। પૂણા ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। તેની ઉંમર માત્ર 38 વર્ષની જ હતી। તેને છાતીમાં દુખાવો થયો હતો। અન્ય કોઈ જેને ગંભીર બીમારી ન હતી તેને હોસ્પિટલ લઈ ગયા હતા। સારવાર મળે તે પહેલા તબીબોએ તેને મૃત જાહેર કર્યો। એને થોડું એને એમ થયું કે મને એસિડિટી છે, એટલે એસિડિટીની ટીકડી પીધી અને એને છાતીમાં જે મૂંઝારો હતો ને એવું એને કંઈ ભાસ ન થયો કે મને આવી રીતે, એટલે ધીમે ધીમે દુખવા રહ્યું। એટલે એસિડિટીની ટીકડી પીધી એને, બરોબર। ટીકડી પીધી તો એને ઉલટી થઈ તરત જ એને આમ ટાટિયા ને બધું આમ થોડું પડવા માંડ્યું। લૂઝ પડ્યા પછી તરત જ એના ઘરવાળા હતા એને અવાજ નીકળી ગયો કે ભાઈ ધોડો, એ કે કાંઈક દિનેશને થઈ ગયું એમ।